श्रीमद् भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। हमारा ब्रह्म संबंध दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी की जय हो। અને આજે હરિરાયજીની જય એટલા માટે બોલાવું છું, શ્રી હરિરાયજી મહાપ્રભુજી की જય हो, કેમ કે આપે જો શિક્ષાપત્ર પ્રગટ કર્યું છે તેમાં ભાગવતજીનું પાઠ કરવાનું કે શ્રવણ કરવાનું એવી આજ્ઞા કરી છે. જે જ્યારે મેં આજથી મે મહિનામાં પહેલા સપ્તાહમાં આ ભાગવતજીનું વાંચન શરૂ કરેલું ત્યારે આપની આજ્ઞા પહેલાં મેં આમાં રાખી હતી, જેમાં આપે કહ્યું છે શિક્ષાપત્ર 5મું છે અને એમાં 6થો શ્લોક છે. એમાં એ વર્ણન કર્યું છે કે વૈષ્ણવોને, સાધારણ વૈષ્ણવોને તદીય વૈષ્ણવોનો સંગ જો સુલભ ન હોય, કેમ કે તદીય વૈષ્ણવો તો દેહ ધર્મોથી પર હોય છે, એમને તો કોઈની સાથે વાર્તાલાપ પણ બહુ ઓછો હોય છે. તો એવા જે તદીય વૈષ્ણવો છે એમનો જો સંગ ન હોય, સુલભ ન હોય, પ્રાપ્ત ન હોય, તો પછી ભાગવતજીનું સેવન કરવાની આજ્ઞા કરી છે અને પણ કારણ પણ પ્રગટ કર્યું છે. અને હા, શિક્ષાપત્ર 5 એમાં 6થા શ્લોકમાં આવી આજ્ઞા છે કે તદીયનો સંગ ન હોય વૈષ્ણવોને તો ભાગવતજીનું સેવન કરવું, ભલે વૈષ્ણવોનો સંગ નથી મળતો. અને પછી જે 11મું શિક્ષાપત્ર છે એમાં જે 5મો શ્લોક છે એમાં જે આજ્ઞા કરી છે એ શાના માટે કે કોઈને એમ થાય કે પુષ્ટિ માર્ગમાં દીનતા એ મુખ્ય સાધન છે, પણ મારામાં દીનતાનો અભાવ છે, દીનતા આવતી જ નથી, અહંકાર જતો જ નથી. તો એને માટે આપે આજ્ઞા કરી કે દીનતા અને લૌકિકમાં વૈરાગ્ય પ્રગટાવવા માટે, એટલે જેને લૌકિકમાં બહુ આસક્તિ હોય એમાં વૈરાગ્ય જો પ્રગટાવવો હોય તો પછી ભાગવતજીના ગુણગાનની આજ્ઞા શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કરી છે. તો આ બે આજ્ઞાઓ જે છે એ વિશિષ્ટ મહાપ્રભુજીએ કૃપા કરીને કરી છે, જેમાં ભાગવતજીમાં પ્રથમ સ્કંદથી 12મા સ્કંદ સુધીની આજ્ઞા છે. જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે જે ભાગવતજીના વચનામૃત કર્યા છે, જેમ કે ગોકુલ યમનાષ્ટક પ્રગટ કર્યા પછી યમુનાજીએ વિનંતી કરી કે ભાગવતજીનું વચન અમને સંભળાવો, તો એમાં તો સીધે સીધું 10મ સ્કંદ જ આપે કર્યો છે. અને બીજું પ્રમાણ છે કે જ્યારે આપ ભાગવતજીની ટીકાજી કરવા બેઠા તો પણ આપને 3 સ્કંદ સુધી તો ગોવર્ધનનાથજી સહન કરતા રહ્યા, પણ પછી જાણ્યું કે 10મ સ્કંદ એ પુષ્ટિ માર્ગનું મૂળ છે. આપ અમારા મુખારવિંદથી પ્રગટ થયા છો, ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રના, અને આપ આ બધો શ્રમ લઈ રહ્યા છો. 3જો સ્કંદ, 4થો સ્કંદ, 5મો, 6થો, 7મો, 8મો, એટલે આજ્ઞા થઈ ગઈ. તો સુબોધિનીજી 3 સ્કંદ પછી સીધા 10મા સ્કંદથી પ્રાપ્ત થાય છે. પછી આપ પાછા સંકોચમાં પડ્યા કે કેવી રીતે હું અધૂરું છોડી શકું કાર્ય. તો આપે 11મો સ્કંદ શરૂ કર્યો અને ક્યાંક થોડેક સુધી આપે ટીકાનું વર્ણન કર્યું. તો જે રચના કરી રહ્યા હતા લેખન કાર્ય, એ કાશ્મીરી ભટ્ટને પણ લઈ લીધા લીલામાં મધ્યરાત્રિએ 3 વાગ્યું અને એવી રીતે. પછી આપે જાણ્યું કે હવે આપ નહીં મને કરવા દે આગળ, એટલે આપે પછી છોડી દીધું. આ પ્રમાણ છે કે પુષ્ટિ માર્ગમાં વલ્લભકુલ અને મહાપ્રભુજીના જે વંશજો છે એમના માટે તો આવી આજ્ઞા છે, પણ વૈષ્ણવો માટે તો પ્રથમ સ્કંદથી 12 સ્કંદ સુધીની આજ્ઞા છે. એમાં કારણ કહ્યું કે તદીયનો સંગ ન મળે તો, અને કહ્યું કે લૌકિકમાં વૈરાગ્ય અને દીનતાનો અનુભવ ન થતો હોય તો. હવે આજે જે પ્રસંગ આવશે, ગઈકાલે જે અધૂરો હતો એમાં ભાગવતજીમાં સતી પ્રથમ વખત જે લગ્ન થયા હતા મહાદેવજી સાથે, પાર્વતીજી પણ એ જ છે, પણ એ પછી ફરીથી પાછો જન્મ લેશે એટલા માટે પ્રથમ જે હતા સતી, એમને આવી રીતે
પોતાના પિતાને ઘરે જે યજ્ઞના પ્રસંગમાં જવા માટેનો મનોરથ થયો અને મહાદેવજીને એમના પિતા સાથે કંઈક મનદુખ થયેલું છે એ જાણતા હતા. એટલે મહાદેવજીને ત્યાં જવા માટે અંદરથી કોઈ તત્પરતા તો ન હતી, પરંતુ આમંત્રણ પણ નથી આપ્યું પિતાએ જાણી જોઈને, એ વાત પણ જાણતા હતા. તો ત્યારે પતિના આજ્ઞામાં રહેવું અને પતિના સ્વમાનને વાલું કરવું એ તો સતી સ્ત્રીનો સ્વભાવ હોય છે, અને આપનું તો નામ જ સતી છે. તો પછી આપ જીદ કરી રહ્યા છે કે ના, તમે જેમ કે અમારી બધી બહેનો જે છે, સતીના જે બીજી બહેનો હતી, એ તો એમના પતિઓથી સન્માનિત થઈને એ તરફ જઈ રહી છે, તો તમે અમને સન્માનિત નથી કરી રહ્યા. આ એક જાતનો વ્યંગ કર્યો છે. ગૃહસ્થાશ્રમમાં આવું બધું હોય તો મહાદેવ પણ જે ક્લેરિફિકેશન કરે છે, અને એ પણ એવી રીતે કરે કે જેમ આપણે લૌકિકમાં કરીએ. તો આપણે ગઈકાલે એવું કહી દીધું કે તો પછી તમે એમ વિચારો છો ને કે મેં શા માટે તમારા પિતા સભામાં આવ્યા ત્યારે હું જમાઈ થઈને મારા સ્થાન ઉપર જે હું ઊભો ન થયો, તો તમે એવું વિચારો છો ને કે મેં કેમ એમને માન ના આપ્યું. આટલું બધું ક્લેરિફિકેશન કરવું પડે. આ ગૃહસ્થાશ્રમમાં જડ વૃત્તિ કે જડ મનોવૃત્તિવાળાનું સંસાર બહુ આગળ વધતો નથી, એ છિન્ન ભિન્ન થઈ જાય છે. આમાં જડપણું ના ચાલે, કારણ કે તર્ક છે પત્નીના મનમાં, કોઈ પણ ગ્રસ્તાશ્રમી પત્નીના મનમાં એનું સમાધાન કરવાની પાછી નૈતિક ફરજ છે પતિની. તો મહાદેવજીએ પણ આપે એ સિદ્ધ કર્યું કે ભાઈ મારા જે પત્ની છે સતી, એમના હૃદયમાં જો આ વિચાર હશે જ કે કેમ મારા પતિદેવ થઈને મારા પિતાના સન્માન માટે થઈને એ સભામાં ઊભા ના થયા, તો એ જે આપના પત્નીના હૃદયમાં જે વસવસો છે એ વસવસો દૂર કરવાની બાબતમાં મહાદેવજીએ ખૂબ કુશળતાથી એ વાત હવે અહીંયા રજૂ કરી છે, એ કહી રહ્યો છું આપને. એટલે સતીએ જે ગઈકાલે કહ્યું કે હે પ્રભુ, હું જાણું છું કે તમે આત્મારામ પૂર્ણકામ સાક્ષાત જગતની ઉત્પત્તિના કારણ છો, પણ હું તો સ્ત્રી સ્વભાવયુક્ત હોવાને કારણે અત્યારે પોતાની જન્મભૂમિ જોવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું છે. હે નીલકંઠ, જુઓ, આમાં કેટલીય સ્ત્રીઓ તો એવી છે કે જેમને દક્ષ સાથે કોઈ જ સંબંધ નથી, તેમ છતાં તેઓ પોતાના પતિઓ સાથે ખૂબ બની ઠનીને ત્યાં જઈ રહી છે, જે રાજહંસ જેવા વિમાનમાં બેસીને જઈ રહી છે. વળી તમે પણ જાણો છો કે પતિ, ગુરુ અને માતા પિતા વગેરેને ત્યાં તો આમંત્રણ વગર જઈ શકાય. માટે હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ. તમારે મારી આ ઈચ્છા તો અવશ્ય પૂરી કરવી જોઈએ. તમે તો ઘણા કરુણામય છો. તેથી જ તો પરમ જ્ઞાની હોવા છતાં તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપેલું છે. અત્યારે મારી આ માગણી પર ધ્યાન આપીને મને અનુગ્રહિત કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિયા સતીજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનો રૂપી બાણનું સ્મરણ થઈ આવ્યું કે જેમણે ભરી સભામાં કહ્યા હતા. ત્યારે શિવજી હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું, સુંદરી, તમે જેમ કહ્યું કે પોતાના સ્વજનને ત્યાં વણ નોતરે પણ જઈ શકાય, પતિ, ગુરુ અને માતા પિતા, તે તો બરોબર છે, પરંતુ જ્યારે તેમને અંદરથી ભેરભાવ હોય, મદ હોય, ક્યાં તો ક્રોધ હોય, ને ક્યાં તો આપણું અપમાન કરવાનો ભાવ ભરેલો હોય, આમાંથી કોઈ પણ એક હોય, તો ત્યાં કદી પણ ન જવું જોઈએ. આ મહાદેવજીનું વચન છે ગૃહસ્થાશ્રમીઓ માટે. તે દેવી, કુટિલ બુદ્ધિ સ્વજનોના કડવા વેણથી જે વેદના થાય છે તે શત્રુના બાણથી વિદાઈ જવાથી થાય છે તેના કરતાં અધિક હોય છે. પછી સમજાવ્યું કે જ્યારે બાણ વાગે તો એનાથી ઘા પડે, પણ એ રૂજાય સમય આવે એટલે. પણ મર્મભેદી વચનો જે છે એ હૃદય સુધી એવો આઘાત આપે છે
કે એ ઘણો સમય સુધી નથી ભૂસાઈ શકાતું, નથી બોલાઈ શકાતું. ને એવું કહે છે કે એ વચનથી તો રાત દિવસ પછી પીડા સહન કરવી પડે છે, બેચેની આવે છે. એટલે મહાદેવજી આપ ખરેખર તો નથી જતા, એમાં તો સતીને જે દુઃખ પડવાનું છે જાણી ગયા છે. સતીને માટે થઈને આપ નથી જતા. પણ આપને તો ક્યાં વાંધો આવ્યો? જે નિંદા કરી છે એ નિંદા સાંભળવી સહન થાય એવી નથી મહાદેવજી માટે. એ નિંદા મહાદેવજીએ તો મન પર પણ લીધી નથી. એ આવશે આગળ, આ બધા દેવતાઓ જશે ત્યારે, હાથ પગ તૂટ્યા પછી. એ કહેશે કે મને કઈ ફરક ના પડે, આ તો કર્મકાંડી છે, એમ કહેશે. સસરા માટેનો ભાવ જે રિયલ છે પ્રકટ કરશે કે આ તો, એટલે એમ નહીં કે એમના માટે નહીં કે, પણ કે જે કર્મકાંડીઓ છે એ તો ભગવાનની માયાથી આમે મરેલા જેવા જ છે. કર્મકાંડીઓના માટે તો મને દયા આવે છે ઉપરથી કે ક્યારે એ લોકો આમાંથી બહાર નીકળી શકશે, એવા વચનો કહેશે. એટલે આપને કોઈ નિંદાના શબ્દોથી આપને હૃદયમાં કોઈ વેદના નથી થઈ. પણ સતી તો દીકરી છે અને પિતા જો મને કંઈક કરશે તો આનો પ્રેમ મારા ઉપર છે. આ બધું કેટલું ટ્રાયેંગલ છે. ગૃહસ્થાશ્રમ તો કોઈ બહુ આંટીઘૂંટી વાળો છે. આ કોઈ એવું નથી કેટલો શીરો હોય ને ઉતરી જાય. એટલે કહ્યું કે તમે જો હવે ભાવ કરે છે આખો કે શા માટે આપણે નથી જતા. કે છે કે સુંદરી, હું એ અવશ્ય જાણું છું કે તમે તમારા પિતાને પાછા અત્યંત વાલી છો, છતાં પણ તમે મારી સાથે રહો છો ને, મારે આશ્રિત છો ને, તેથી તમને તમારા પિતા તરફથી આદર મળશે નહીં. તો જુઓ આપ, મહાદેવ તો કેટલું છૂટું પાડે છે બધું, કે તો તમે તો એમના વાલી દીકરી છો, બધા કરતાં તમે પ્રિય છો એમને. તમને નાનપણથી મોટા કર્યા, જે વહાલ કર્યો છે એ બધો બધા કરતાં અધિક કર્યો છે. પણ હવે તમે મારા આશ્રિત છો ને, એમને મારા પ્રત્યે વેરભાવ થઈ ગયો છે, એટલે મારા આશ્રિત હોવાને કારણે એ તમને પણ દુઃખી કરી દેશે. ને તમારું આ ભાવ છે મહાદેવનો કે તમને દુઃખ પડશે તો પાછું મને પણ દુઃખ પડશે. આ કેવો ટ્રાયેંગલ છે તમે જુઓ. તમે મારી સાથે રહો છો, મારે આશ્રિત છો, તેથી તમને તમારા પિતા તરફથી આદર મળશે નહીં, કારણ કે હું તેમને પ્રિય નથી, તેથી મારી સાથે ઘણો દ્વેષ કરે છે. પ્રિય, તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તમારા પિતાનો આદર કેમ ના કર્યો? તમે પૂછી, તમારો અધિકાર છે આ. હવે જુઓ, મહાદેવજી આપણને સર્વ વૈષ્ણવ, કારણ કે મર્યાદા માર્ગે વૈષ્ણવ કીધા છે મહાપ્રભુજી, એટલે હું કહી શકું છું કે આ પણ વૈષ્ણવ છે. મહાદેવ પરમો વૈષ્ણવ, એવો કંઈક શબ્દ પણ વારંવાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો પણ ઉચ્ચારતા હોય છે. તો એ વૈષ્ણવના વચનો એ બીજા વૈષ્ણવોને આ લાભના છે કે કેવી રીતે આપણે કોને નમવું, જ્યાં ને ત્યાં આપણે ના નમાય, જ્યાં ને ત્યાં પ્રણામ પણ ના કરાય, એ વાત આવી. તો તમારી જેમ કે તમારો જાણવાનો અધિકાર છે, તમને પૂછી શકો છો કે અમે શા માટે તમારા પિતાનો આદર ન કર્યો. તો સાંભળો, હે દેવી, આ મારો સ્વભાવ તો તમે પણ જાણો છો, આટલા વખતથી સાથે છો. હું અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પ્રભુને જ પ્રણામ કરું છું. આપ મહાદેવ છો, આવી ચોખવટ ના કરો તો આપને કોણ કહી શકવાના હતા? પણ આ આપે કૃપા વિચારી અને આ બધી વાત સર્વ ભક્તજનો માટે છે કે જે ભક્તજનો છે એમણે ક્યાં પ્રણામ કરવા, કોને પ્રણામ કરવા અને કોને પ્રણામ ના કરવા, એ ઉપર કહી રહ્યા છે કે અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પ્રભુને જ પ્રણામ કરું છું, પરંતુ દેહાભિમાની મનુષ્યોને હું કદાપી પ્રણામ કરતો નથી. તો કોઈ પણ દેહાભિમાની મનુષ્ય હોય કે હું દેહ છું ને દેહ માટે જ જીવતો હોય, લૌકિક બુદ્ધિવાળો ટૂંકમાં, કારણ કે એનો પિતા લૌકિક બુદ્ધિવાળો છે, સતીજીનો પિતા, એટલે કહ્યું કે દેહાભિમાની જે હોય એને એવા મનુષ્યનો પ્રણામ કરતો નથી. ચોખવટ જ કરી દીધી સીધે સીધી કે તમારા પિતા દેહાભિમાની છે, પણ એ ઇનડાયરેક્ટલી, કારણ કે અત્યાર સુધી આ નહોતું કીધું. એનું કારણ કે કોને ગમે પોતાના પિતાને દેહાભિમાની કે, પાછું ઘરમાં નવેસરથી થોડા દિવસ ચાલ્યા કરે. આ તો બરાબર સમય આવ્યો છે અત્યારે, એટલે કહી દીધું. તેથી એ પ્રિયા, મારો કોઈ અપરાધ નહોતો, નહીં હોવા છતાં પણ કડવા વેણથી મારો તિરસ્કાર કર્યો હતો. દક્ષ, જો કે તમારું તિરસ્કાર કર્યો તે દક્ષ, જો કે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે. વચન તો જુઓ તમે કે તમારો સાચો પિતા નથી,
સાચો પિતા કોણ છે તમને ખબર નથી, એટલે તમે એને પિતા માનો છો, પણ એ તમારા શરીરને ઉત્પન્ન કરનારો માત્ર પિતા છે. આ વાત કરી મહાદેવજીએ. તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને તથા તેમના અનુયાયીઓને જોવાનો પણ વિચાર કરવો જોઈએ નહીં. દરેક ગૃહસ્થાશ્રમની સ્ત્રીને, પત્નીને માટે આ મેસેજ છે મહાદેવજીનો, કે જો તમારે તમારા પતિની અવહેલના થતી હોય તમારા પિયરમાંથી, તો તમારે એ પિયરમાં જવાનો બહુ અભડખો રાખવો નહીં, શુદ્ધ ભાષામાં. અથવા તો જાઓ તો ભલે જાઓ, પણ ત્યાં પછી જે રીતે પતિની અવહેલના થાય એને જો એ સહન કરો છો, તો પછી તમારો પાતિવ્રત્ય ધર્મ એ નષ્ટ થઈ જાય છે. પછી તમારે પિયર જ તમને સાચવશે આખી જિંદગી, આ તમને નહીં સાચવી શકે. તેથી હું તો નહીં જ આવું, સ્પષ્ટ આપણે નિર્ણય સંભળાવી દીધો. પણ જો તમે મારી વાતને નહીં માનીને એકલા જશો તો તમારું હિત નહીં થાય. આ તો શિવના વચન છે, જાણી ગયા. કારણ કે જ્યારે પોતાના પતિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે ત્યારે તે તત્કાળ તેમના મૃત્યુનું કારણ બની જાય છે. આપ એ ભવિષ્ય પણ જાણો છો, ભૂતકાળ પણ જાણો છો, અને વર્તમાનમાં તો આપ કહી રહ્યા છો કે જ્યાં મારું અપમાન થશે તમે જોશો, તમને જીવન જીવવાનો અર્થ નહીં રહે, મૃત્યુનું કારણ બની જશે તમારા પિતાનું વચન કે વર્તન, કે ત્યાં જે ભાગ નહીં જુઓ, જે પણ આપનું અત્યારથી જ આપે કહી દીધું. હવે મૈત્રેયજી વિદુરજીને કહે છે કે હે વિદુરજી, આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા. એટલે પરિણામ શું છે એ જાણી ગયા છે આપ, અને આપણે જણાવી પણ દીધું સતીને. અને તેઓ જાણી ગયા કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં બંને પરિસ્થિતિમાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. આ વાક્યમાં તો એટલો ભેદ ભરેલો છે કે જે આજે પ્રભુની કૃપાથી વર્ષો પહેલા આ ભેદ મારી પાસે એમણે જ ખોલાવેલો શિવજીએ. આજે હું કહીશ. આપે જો શું કહ્યું અત્યારે, સુખદેવજીએ પરીક્ષિતને, વિદુરજીએ, મૈત્રીજીએ વિદુરજીને, અને સુખદેવજીના પરમ કૃપાપાત્ર એવા સુતજીએ 88,000 ઋષિ મુનિઓને શું કહી દીધું કે હું તો નહીં આવું, પણ તમે મારી વાત નહીં માનીને એકલા જશો તો તમારું હિત નહીં થાય. કારણ કે જ્યારે પોતાના પતિનું પોતાના સ્વજન વડે અપમાન થાય છે, તત્કાળ મૃત્યુનું કારણ બની જાય છે. અને હવે આગળની વાત હા જે આ કહેવાની છે આ છે, મૌન થઈ ગયા. અને મૌન થઈને મહાદેવજી જાણી ગયા. શું જાણી ગયા? કે એવી સ્થિતિ આવી ગઈ છે કે અશુભ થવાનું થવાનું ને થવાનું. જ્યારે આવે આવી સ્થિતિ ત્યારે આપ મૌન થઈ જવું જોઈએ. કેમ કે આ સ્થિતિને કોઈ લખ્યા લલાટે લેખ એને ટાળી શકાતા નથી. એટલે મહાદેવ તો આપ ઈશ્વર છે એટલે કહી રહ્યા છે. મૌન થઈ ગયા. કેમ? તો કે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ આવી થઈ છે કે તેઓ જાણી ગયા, મહાદેવજી જાણી ગયા. શું જાણી ગયા? કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં. હા કહેતા હાથ વડાય, ના કહેતા નાક કપાય. આ જે કહેવત છે અહીંયા અત્યારે દેખાઈ રહી છે કે જતા ત્યાં જવા દેવામાં, જતા અથવા જતા રોકવામાં. જો જવા દેશે તો પણ, અને જો રોકી લેશે તો પણ, બંને પરિસ્થિતિમાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. એટલે હવે એમના આ જે પત્ની છે સતી, એમનો દેહ ત્યાગ થવાનો એ સમય આવી ગયો. એ જાણી લીધું આપે. હવે જે આ આગળનો પ્રસંગ છે એ પછી લઈશ, પણ પહેલા તો આ જે પ્રસંગ છે, આ સ્થિતિ જે ઉત્પન્ન કેમ થઈ, કેમ આટલું બધું સંકટ આવી ગયું કે મહાદેવજી રોકી પણ શકતા નથી, તો પણ પ્રાણ ત્યાગની સંભાવના દેખાય છે. એવું કેમ? આપણને આ સંદેહ થવો જોઈએ. અને જો જાય છે તો નિશ્ચિત પ્રાણ ત્યાગ થવાનો. કેમ કે મહાદેવજી માટેનો જે પ્રેમ છે એ તો એમનો અચલ છે. એનું પ્રમાણ મળશે કે દેહ છોડશે ત્યારે મહાદેવજીના ચરણ કમળનું ધ્યાન કરીને દેહ છોડશે. એ પ્રસંગ કાલે આવશે. તો એ ચરણ કમળનું ધ્યાન કરીને દેહ છોડવો, પછી જે હિમાલય પર્વત છે એનું જે આધિદૈવિક સ્વરૂપ છે, દરેક પર્વતના રાજા રાણી બધું હોય છે, એમનું ભવન પણ હોય છે, હિમાલયની અંદર જ છે.
એ એમની પત્ની સાથે જે ગૃહસ્થાશ્રમ છે એમાં પ્રગટ થશે, એમના ગર્ભથી. મેનાવતી કે જે નામ છે મેના, એમના ગર્ભથી પ્રગટ થશે. પાર્વતીજીના હિમાલય પર્વતના વીર્યથી. તો આ જે અચલપણું છે શિવજીના ચરણો પ્રત્યેની પ્રીતિનું, એ તો નિશ્ચિત છે કે એ તો ફેરફાર થવાનો નથી. તો પછી અહીંયા રોકાઈ કેમ નથી જતા? જો આટલો પ્રેમ છે પિતા માટે નથી, એટલો પ્રેમ છે શિવજી માટે, અને મૃત્યુ વખતે એ પ્રમાણ મળી જશે કે ના, શિવજીના ચરણનું ધ્યાન કરીને દેહ છોડીને બીજા જન્મે પણ પાછા અન્નપૂર્ણા કહેવાયા. એટલે કે સુકાઈ ગયેલા પાંદડાનો આહાર કરીને કેટલા હજારો વર્ષ તપ કર્યું છે, ત્યારે મહાદેવજી પાછા મળ્યા. એ પણ વિષ્ણુએ આજ્ઞા કરવી પડી કે તમે વરો, અમે કહીએ છીએ, હવે આવું નહીં થાય, તમને ભક્તિમાં સહાયક થશે. અત્યાર સુધી ભક્તિમાં અવરોધ ઊભો કર્યો છે, કથા માટે પ્રેમ નથી. રામજીના દર્શન કરવા, હવે મૂળ વાત પર આવું છું કે શા માટે આ દ્વિધા આવી છે. રામજીના દર્શન કરવા માટે જ્યારે મહાદેવજીએ દર્શન કરીને આંખમાંથી અશ્રુની ધાર થઈને આપે જે કહ્યું કે આપ તો ઈશ્વર છો, અને ત્યારે જે સતીને સંદેહ થયો હતો કે આ ઈશ્વર ના હોય, પોતાની પત્નીને કોઈ લઈ જાય છે, એનું ધ્યાન રાખી શકતા નથી ને રડવા બેઠા છે, અને આપ એ મનુષ્યને પ્રણામ કરો છો. આ જે સંવાદ છે તે વખતે મહાદેવજીને જે દુઃખ થયું છે કે મારી અર્ધાંગિની તો છે, પણ જે ભક્તિ મને છે વિષ્ણુ માટે, એના અવતાર રામ માટે અત્યારે જે મને આનંદ છે, આદર છે, અને હું કહું છું કે આ લીલા કરી રહ્યા છે, પણ આ માનતી નથી. તો આવો જ્યારે ગ્રહસ્થ આશ્રમ હોય અને આવી જ્યારે કોઈ ધર્મપત્ની મળી હોય કે જે ભક્તિમાં સહાયક ન થતી હોય, તો પછી એનો ત્યાગ કરવામાં પણ ક્યારે પણ નિશ્ચિંત રહેવું, કોઈ ચિંતા ના કરવી, વધારે સારું ચાલશે તમારો ગ્રહસ્થ આશ્રમ. પણ જો એ પછી તો પરીક્ષા કરવાની ઈચ્છા કરી, તો મહાદેવજીએ એમ પણ કહ્યું કે કરો. પરીક્ષા કરવામાં એ જે ભૂલ કરી એ આ કારણ છે અત્યારે મૃત્યુનું, કે એમણે સતી મહાદેવજીની પત્નીએ મહાદેવજી જેમને ભગવાન વિષ્ણુ માને છે એવા રામ, ને જેમને મા માને છે એવા લક્ષ્મીજી, એ અત્યારે સીતા થઈને પ્રગટ થયા હતા અને જેને રાવણ લઈ ગયો હતો. તો આપ તો સામર્થ્યવાન છો, મહાદેવજીની સ્ત્રી છો, એટલે આપે એ સીતાનું રૂપનું દર્શન કર્યું, એનું ધ્યાન ધર્યું, અને એવું રૂપ તરત જ લઈ લીધું. અને એ બધી મહાદેવજીની વાત નથી ખબર, દૂર જઈને કર્યું, ઝાડીમાં જઈને, અને પછી રામજીની આગળ આગળ ચાલવા લાગ્યા પરીક્ષા કરવા માટે કે મારા પતિ એમ કહે છે કે આ તો ઈશ્વર છે, તો આ ઈશ્વર કેવી રીતે હોય કે જે પોતાની સ્ત્રીને પણ સાચવી શકતા નથી, તો હું પ્રમાણ આપી દઉં. તો એમ કરીને સીતાજીનું રૂપ લઈને તે ચાલ્યા, અને પછી રામજી તો સાક્ષાત ઈશ્વર હતા જ, એ એમને ખબર નહોતી, એટલે એમને પણ કહ્યું કે હે સતી, તમે મહાદેવજીને મૂકીને એકલા એકલા વનમાં કેમ ફરો છો? આ શબ્દો જ્યાં કાનમાં પાછળથી જે રામજીએ બોલ્યા, કેમ કે આગળ કોઈ દિવસ સીતા ના ચાલે. લક્ષ્મણજી પણ સમજી ગયા કે આ તો કોઈ બીજી રીતે રૂપ લીધું છે, કોઈ માયાવી. પણ રામજીએ તો સીધું કહી દીધું કે તમે મહાદેવજીને મૂકીને આવી રીતે એકલા વનમાં ફરો, એ સારું ના કહેવાય. આ શબ્દો કાનમાં ગયા અને સતીના હૃદયમાં એક એવો ચિરાડો પડી ગયો કે જો હવે અમારા મહાદેવ પતિને જો આ વાતની ખબર પડી જશે કે મેં જે રૂપ લીધું છે એ તો એમની માતાનું છે, કેમ કે હવે બધું સમજાઈ ગયું કે આ ઈશ્વર છે, તો જ મારી બધી વાત કરી લે. અને મેં જે રૂપ લીધું છે તો આમના પત્નીનું લીધું છે, એ એમને પિતા માને છે વિષ્ણુને, એટલે અમને પિતા અને અમને માતા માનતા હશે, તો મને માતા તો તરીકે તો સ્વીકારશે નહીં હવે આ રૂપમાં. તો એટલે એમણે વાતને છુપાઈ દીધી. એમણે આઈને એટલું જ કીધું કે આ પરીક્ષા લઈ લીધી છે, એ રામ જ ભગવાન જ છે, વિષ્ણુ જ છે, એમનો અવતાર છે. પણ મહાદેવજીને એમની વાતચીત ઉપરથી શંકા ગઈ કે આ આટલું જલ્દી માને નહીં, કારણ કે ભક્તિ તો છે નહીં, તો કેવી રીતે માની લીધું? એટલે એમણે બેસી અને ધ્યાન ધરીને જોઈ લીધું અને માનું રૂપ લીધું, અને એટલે પછી એમને વામ બાજુ સ્થાન નથી આપ્યું. પછી એમને સામે બેસાડ્યા, અને પછી એમણે જે જીવનભર એમને પત્ની તરીકે જે અત્યાર સુધી સ્પર્શ કરતા હતા એ પણ બંધ કરી દીધો. એટલે આ લીલા છે કે એમને હવે પાછું પત્ની થવું છે, વામ ભાગમાં સ્થાન જોઈએ છે, પણ હવે આ નથી માનતા, હવે માત તરીકે જુએ છે. એટલે એમણે પોકાર, ભક્તિ મળી ગઈ, રામજીના વચન કાનમાં ગયા ત્યારથી, પણ હવે શું કરવાનું? હવે અર્થ નથી, મા તરીકે જુએ છે. એટલે આપે ભગવાન વિષ્ણુને નાભીમાંથી પોકાર કર્યો કે તમે એવી કૃપા કરો કે મારા દેહ છૂટે અને ફરી નવો દેહ મળે અને મને મારા પતિ પાછા મળે.
એટલે બલિનો બકરો બનાવ્યો છે મહાદેવજીએ આમના સસરાને, ખરેખર બાકી કશું જ કારણ નથી. અને એનું પ્રમાણ આપો કે બલિનો બકરો થોડોક ટાઈમ માટે બનાવ્યો છે એમના સસરાને. આ જ દક્ષ એ પેલા પ્રચેતાઓ જ્યારે પેલી મારીસા જે કન્યા છે અપ્સરાથી પ્રગટ થયેલી કોઈ કંડુ ઋષિના વીર્યથી, એ અપ્સરાને ભગવાન પોતે કહેશે વિષ્ણુ કે તમે એને વરો અને તમે સુખ ભોગવો અને અંત સમયે તમને મારી પદની પ્રાપ્તિ થશે. તો એ પ્રચેતાઓ આ મારીસાથી જે પુત્ર પ્રગટ કરે છે એ આ જ ભગવાન મહાદેવના સસરા છે કે જે ફરી પ્રગટ થાય છે દક્ષ પૂર્વજન્મના, કે જેનું બલિ આપેલો મસ્તકનો આપણા વીરભદ્રએ. અને એટલું બધું એને ઐશ્વર્ય આપ્યું છે ત્યારે મહાદેવજીએ, વિષ્ણુએ, કે વળી પાછું ભરી દીધું બધું એનું. એટલે જેને કર્મકાંડ કરવો છે એને તો પાછું ભરી જ દે છે, પણ ભક્તિ કરવી છે તો પછી દુર્લભ છે. અને એમાં તો પછી સતીને ત્યાગ કરવો પડશે. એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી जय हो. जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु जी की जय हो. सदगुरुदेव की जय हो. ब्रह्म संबंध दातार गुरु श्री कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो.